સામાજિક સેવાના ભાગરૂપે જમિયત ઉલામાએ હિન્દ ડભોઈ સંચાલિત યુનિટી ફાઉન્ડેશન અને ડોક્ટર GS છોત્રા સંચાલિત સંજીવની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ડભોઈમાં એક ભવ્ય ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ગાયનેક, મેડિસિન, ઓર્થોપેડિક, ડેન્ટલ, પેડિયાટ્રિક, સર્જરી તેમજ કાન, નાક, ગળા અને જનરલ વિભાગના નિષ્ણાંત તબીબોએ હાજર રહીને દર્દીઓનું નિઃશુલ્ક નિદાન કર્યું. ડભોઈની જનતાએ આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લીધો, જેમાં દર્દીઓને વિનામૂલ્યે ચેકઅપ કરી જરૂરી દવાઓ પણ મફત આપવામાં આવી હતી. કેમ્પ દરમિયાન 300થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓએ સ્વાસ્થ્ય પરીક્ષણ કરાવ્યું. આ માનવતાવાદી કાર્યક્રમમાં જમિયત ઉલમાએ હિન્દ ડભોઈ ટીમની કામગીરીને બિરદાવવા માટે મંસૂરી સમાજના પ્રમુખ રફીકભાઈ મંસૂરી, સામાજિક કાર્યકર્તા સઈદભાઈ લોટવાલા અને મૌલાના અબ્દુલ રશીદ સાહબ સહિતના અગ્રણીઓ અને વડીલોએ ખાસ હાજરી આપી ટીમને દુઆઓ અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કેમ્પને સફળ બનાવવા માટે જમિયત ઉલમાએ હિન્દ ડભોઈના પ્રમુખ હાફિઝ ઝકરિયા અત્તરવાલા, ઉપપ્રમુખ હાજી નિશારભાઈ, હાજી હનીફ ખત્રી, શકીલ લફવ, અશફાક પટેલ, મકબૂલ મુલ્લા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને નગરજનોએ જહેમત ઉઠાવી હતી. रिपोर्टर जाते दवा लेता हो આજ રોજ સંજીવની હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી સોમા તલાવ તરફથી મહેદવિયા હોસ્પિટલ ડભોઈ ખાતે મહેદવિયા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ડભોઈ ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ છે. અમારા આજ રોજ કેમ્પમાં MD ફિઝિશિયન, જનરલ સર્જન, MD MS ENT સર્જન, ઓર્થોપેડિક સર્જન, પીડિયાટ્રિક વિભાગ અને ગાયનેક વિભાગનું ફ્રી ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ છે. હાલમાં અત્યાર સુધી 1 કલાકમાં 50 થી 60 લાભાર્થીઓ લાભ લઈ ચૂક્યા છે. તો સાંજ સુધી જેમ બને તેમ વધારે લાભાર્થીઓ આવવા આપ સૌને નમ્ર વિનંતી છે.